ડે 3 બ્રેકફાસ્ટ માટે આવી ગયા છીએ અમે લોકો. જોઈએ આજે તો ખાલી આપણે લોકોએ કાલે થોડું વેસ્ટ ફૂડ થયું હતું એટલે ખાલી જ્યુસ જ બનાવવા કીધું છે. આ ઠંડીમાં તડકો એટલો બધો વાલો લાગે છે. તો બ્રેકફાસ્ટમાં છે બ્રેડ, બટર, સ્પેગેટી, બસ આ ટોમ સૂપ જે બહુ મજા આવી હતી કાલે તો અગેન બનાવ્યું. પછી રૂહીએ સેન્ડવિચ બનાવી જાતે, જો બર્ગર હોય ને એવી રીતે બધા વેજીટેબલ્સ નાખી. ઓ તો ચાલો હોટ ચોકલેટ પીને ચલીએ. ડે 3 જવાનું હતું 2 ડેઝની આ હોટલ બુકિંગ હતું અને પછી ડિસાઈડ કર્યું હતું કે ઉપર ટેન્ટ પર રહેશું. પણ કાલે રાતે હું પડી ગઈ, મારા પગમાં બહુ જ વાગ્યું છે કે જેથી હું વોક પણ પ્રોપરલી નથી કરી શકતી. તો એ પ્લાન કેન્સલ કર્યો છે અને હવે અમે ઘરે જતા રહીએ છીએ. સો સ્ટ્રોબેરી કાલે બહુ બધી લીધી હતી, ખાધા ખાધા જતા રહેશું. પણ આવી રીતે પ્લાન પણ કંઈક બનાવેલો હોય અને ક્યાંક કેન્સલ થઈ જાય. ખાવખો જતા રસ્તામાં 3 બોર્ડર આવે, વિયેતનામ, ફિલિપાઇન્સ અને કંબોડિયા. તો આ એક પ્લેસ આવે છે અને બસ ધીરે ધીરે આ રીતે નાસ્તો કરતાં કરતાં ઘરે પહોંચી ગયા. આફ્ટર 2 ડેઝ ઘરની બહુ કદર થાય અને ઘરે પહોંચી ગયા છે. બધો સામાન અહીંયા આગળ મૂકી દીધો છે એટલે ત્યાંથી જ કપડાં ધોવામાં જતા રહે, બધું અનપેક થઈ જાય. પણ ઘરની કદર ખાલી 2 દિવસમાં થઈ ગઈ. બસ હવે ઘરે જઈ શાંતિથી સૂઈ જાય. ઓહ, એને ટોયસની યાદ આવી ગઈ. સો ચલો અનપેક કરી નાખીએ બધું.